નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 7 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો વિશ્વ અસ્થમા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો 6 મેએ આ વખતે મનાવવામાં આવે છે, કારણ કે 2025નો છે, નકર આ તો મે મહિનાના બીજા મંગળવારે ઉજવવામાં આવે છે। તો અસ્થમા એક કોર્નિકીય શ્વસન રોગ છે, જેમાં વ્યક્તિની વાયુ માર્ગમાં સોજો આવી જાય અને સાંકડી થઈ જાય, ફૂલી જાય અને વધુ પડતો લાલ ઉત્પન્ન થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે। દર વર્ષે મે મહિનાના બીજા મંગળવારે વિશ્વ અસ્થમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે આ સ્થિતિ અને તેનાથી થતા જોખમો વિશે જાગૃતિ ફેલાવે છે। યાદ રાખવો। અને આ વર્ષે વિશ્વ અસ્થમા દિવસ આપણે મંગળવારે એટલે કે બીજો મંગળવાર 6 મે 2024ના રોજ ઉજવી રહ્યા છે। અને શ્વાસ દ્વારા લેવામાં આવતી સારવારને બધા માટે સુલભ બનાવો, આવી થીમ સાથે આ દિવસ આપણે ઉજવી રહ્યા છે। તો યાદ રાખવો આ એક દિવસ। મે મહિનાના દિવસો જોઈ લઈએ તો 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, ગુજરાતનો સ્થાપના દિવસ અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ। ગુજરાતનો સ્થાપના દિવસ એટલે ગુજરાત ગૌરવ દિવસ। 2 મે વિશ્વ ટૂના દિવસ। 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ। 4 મે કોલસા ખાણિયાનો દિવસ। 4 મેએ આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ પણ આપણે ઉજવ્યો હતો। તો આ મે મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ કયો દેશ ટ્રાન્સજેન્ડર ખેલાડી મહિલાઓ છે ને એને ક્રિકેટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો ઇંગ્લેન્ડ અથવા તો યુકે બંને એક જ છે, એને પ્રતિબંધ મૂક્યો છે। ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ છે ને એને તાજેતરમાં જ ટ્રાન્સજેન્ડર ખેલાડીઓની જે મહિલાઓને ક્રિકેટમાંથી પ્રતિબંધ કર્યા છે। ટૂંકમાં ટ્રાન્સજેન્ડર એટલે હું, જો પુરુષ હોય અને મહિલા બન્યા હોય ને જે ઓપરેશન કરાવીને, એ પ્રમાણે એને ટ્રાન્સજેન્ડર કહેવાય। આ નિર્ણય સુપ્રીમ કોર્ટના જે ચુકાદાને અનુસરે છે અને ફૂટબોલ એસોસિએશને એક દિવસ પહેલાં જ આવો જ પ્રતિબંધ મૂક્યો છે। તો યાદ રાખવું, તો ફૂટબોલ અને ક્રિકેટ બંનેમાં મૂકી દીધો। અને ટ્રાન્સજેન્ડર મહિલા અને છોકરીઓ હજુ પણ ઓપન અને મિક્સ ક્રિકેટમાં ભાગ લઈ શકે એમાં નથી મૂક્યો। જ્યારે આ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ છે ને એને ક્રિકેટ નેટવર્ક દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે। બોર્ડ સમાનતા અને માનવ અધિકાર આયોગને માર્ગદર્શકને રાહ જોવું પડશે। ટૂંકમાં હવે પ્યોર જે જન્મેલી મહિલા હોય ને એ જ ભાગ લેશે। ઇંગ્લેન્ડ અને વેલ્સે આવો નિર્ણય લઈ લીધો છે। ત્યારબાદ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ બંને આવો નિર્ણય લીધો, જે આપણે વાત કરીએ મુજબ એને ફૂટબોલમાં અને ક્રિકેટ બંનેમાં લઈ લીધો। તો યાદ રાખવા આ બધી દેશો જે નવા નવા નિર્ણયો લઈએ। ત્યારબાદ કયું રાજ્ય દેશનું પ્રથમ મનોરંજન શહેર સ્થાપશે? અને આ શહેરનું નામ તો કે આંધ્રપ્રદેશનું એક છે, અને અમરાવતી હમણાં ખૂબ ચર્ચામાં રહે, કારણ કે જો એ શરૂથી વિકાસ થઈ રહ્યો છે અમરાવતીનો। તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ રવિવારે અહીં જે ભારતના પ્રથમ ટ્રાન્સ મીડિયા મનોરંજન શહેર અને ક્રિએટિવ લેન્ડ શરૂ કરવા માટે સમજૂતી પર કરાર કર્યા છે, હસ્તાક્ષર કર્યા, અને આંધ્રપ્રદેશ દેશનું પ્રથમ મનોરંજન શહેર સ્થાપશે। સ્થાપવાની વાત અમરાવતીમાં થઈ છે। આંધ્રપ્રદેશ આ માટે ટ્રીએલેટ કંપની સાથે કરાર કર્યા છે અને બંને મળી અને આ સ્થાપવાના છે। આનો ઉદ્દેશ્ય તો કે 25,000 નોકરીઓનું સર્જન થશે। નાયડુએ કહ્યું, આ પ્રોજેક્ટ રાજ્ય જે વૈશ્વિક સર્જનાત્મક અને જે ડિજિટલ હબ માટે પરિવર્તન કરવાનું છે। ટૂંકમાં તમને બધી ત્યાં મળશે, ગેમ ઝોન, મનોરંજનના સ્થળો, અને પ્રથમ મનોરંજન શહેર તો બનવાનું જ છે। તો યાદ રાખવી આ માહિતી સાથે આંધ્રપ્રદેશ વિશે। ત્યારબાદ કયા દેશ જે ભારતની દેખરેખ ક્ષમતાઓમાં વધારો કરવા માટે વોક એઆઈ છે ને 360 ટેકનોલોજી એ વેચાણને મંજૂરી આપી દીધી છે? તો અમેરિકાના આપણા વચ્ચે ઘણી વાતચીત ચાલતી હતી, હાલ અમેરિકાએ મંજૂર કરી દીધું। તો અમેરિકાએ ભારતની દેખરેખ ક્ષમતાઓને વધારવા માટે વોક આઈ 360 ટેકનોલોજી વેચાણ કરી દીધી। હવે આ જે ઉપગ્રહો એમાંથી 360નું કવરેજ કરશે અને ભારતને આના બધી અપડેટો આપશે। ટેકનોલોજી વેચાણને મંજૂરી આપી। આ પગલાંથી ભારત પેસિફિક ક્ષેત્રની દરિયાઈ ક્ષેત્ર અને અંગે જાગૃતિ વધશે। આ નિવેદન યુએસ ડિફેન્સ સિક્યોરિટી કોઓપરેશન એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું। અને પ્રસ્તાવિત વેચાણ ભારત દરિયા ક્ષેત્રની જાગૃતિ, વિશ્લેષણ ક્ષમતા અને વ્યવહારાત્મક મુદ્દાઓને મજબૂત બનાવી વર્તમાન અને ભવિષ્ય જોખમો સામે કરવામાં ક્ષમતા સુધારો કરશે। તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ વોક એઆઈની 360 છે એની થોડીક વાત કરી લઈએ। તો અલ એલ્બિંત ઉપગ્રહ સમૂહ સાથે રેડિયો ફ્રીક્વન્સી સિગ્નલ સાથે એકત્રિત કરે છે
અને તે વિશ્લેષણ કરે છે કે જહાજો વિવિધતા, વિસ્તાર અને અંધાધમાં ફેરફાર કરી શકે એના માટેનું આ એક છે, અમેરિકાનું છે અને આપણે લઈ રહ્યા છીએ. યાદ રાખવી એટલી માહિતી આના વિશે. ત્યારબાદ એશિયન ડેવલપમેન્ટ બેંકની જે 58મી વાર્ષિક બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ નેતૃત્વ કરી રહ્યા છે નાણામંત્રી. તો આ ક્યાં યોજાઈ રહી છે? તો મિલાન ખાતે યોજાઈ રહી છે. ઇટાલીનું એક શહેર છે ત્યાં. તો જોઈએ તો એશિયન ડેવલપમેન્ટ બેંકના જે બોર્ડ ઓફ ગવર્નર્સની જે 58મી બેઠક છે ને એ વાર્ષિક ગઈકાલે ઇટાલીના જે મિલાન શહેરમાં શરૂ થઈ. 4 દિવસીય આ બેઠક છે. કાર્યક્રમમાં નાણામંત્રી આપણા છે નિર્મલા સીતારામન એ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ગયા છે. અને નાણામંત્રીએ એક નિવેદન જણાવ્યું કે આ બેઠક એશિયન ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની સત્તાવાર પ્રતિનિધિત્વ મંડળો અને એશિયન ડેવલપમેન્ટ બેંકના સભ્યોની સત્તાવાર પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા આમાં ભાગ લઈ રહી છે. તો ખાસ કરીને એટલું અહીંયા જણાવ્યું છે. નો યાદ રાખો તો યાદ છે. નાણામંત્રી જે વાર્ષિક બેઠક મુખ્ય કાર્યક્રમમાં જે ગવર્નર્સની બિઝનેસની સત્ર છે ને એ ગવર્નર્સનું પૂર્ણ સત્ર પર ભાગ લેશે. તો ખાસ યાદ રાખવું. આનું આયોજન તો કે એશિયન ડેવલપમેન્ટ બેન્કે કર્યું હતું એની વાત કરીએ, જેની રચના 1966માં થઈ હતી. મુખ્ય મથક મનીલા ફિલિપાઇન્સમાં છે અને હેડ તો કે મચ્છાન્તો કાંડા છે. કુલ સભ્ય તો કે 69 છે અને ઇઝરાયલ 69મું એડ થયું હતું. યાદ રાખવી આ માહિતી સાથે આ બેંક વિશે. ત્યારબાદ વિશ્વની પ્રથમ જીનોમ સંપાદિત કમલા અને પૂષા કયા પાકની જાતો છે જેની ઉપજ 30%માં વધારો કરશે? તો આ બંને ચોખાની જાતો છે. તો પહેલાં તો જીનોમ સંપાદન એટલે હું તો કે એવી જે સમજી લઉં કે આ બી હાલ ચોખાનું છે ને એના ઉપર એટલા બધી રિસર્ચ અને પ્રયોગો કરી અને એને એવી રીતના બનાવ્યું, એમાં પાણીની ઓછી જરૂર પડે, ખાતરને બધી મર્યાદિત માત્રામાં દઉં ને તો એ સારો એવો પાક એટલે કે 30%નો વધારો કર્યો. હાલની જે હાલ 2 મણ ઉતરતો હોય તો 30%નો વધારો એટલે જે બીજો અડધો મણ વધ્યો હોય એવી રીતના છે. તો આ 2 ચોખાની જાતો વિકસાવી છે. તો ભારતીય કૃષિ સંશોધન સંસ્થા એટલે કે ઇન્ડિયન કોર્પોરેશન એગ્રીકલ્ચર રિસર્ચે જીનોમ સંપાદિત ચોખાની 2 જાતો વિકસાવી છે. એકનું નામ DRR ધન 100 એને કમલા કીધું અને બીજું પૂછા DST ચોખા 1 વિકસિત છે જે 20થી 30% ઉપજમાં વધારો કરશે. અને કૃષિ મંત્રી છે ને આપણા શિવરાજસિંહ ચૌહાણ આબોહવા સ્થિતિસ્થાપક અને ઉપજ એટલે કે ઉચ્ચ ઉપજ આપવા પાકોને બીજી હરિયાળી ક્રાંતિની અપેક્ષા આપી છે. 2 વર્ષમાં ખેડૂતોની ઉપજમાં જે અપેક્ષા છે ને એના કરતાં પણ વધશે. અને જાતોનો હેતુ પાણી બચાવવું, મિથેન ઉત્સર્જન ઘટાડવું, 5 મિલિયન હેક્ટરમાં ડાંગરનું ઉત્પાદન 4.5 મિલિયન ટન વધારવાનું છે. તો એવી રીતના આ બધી ફાયદા કરશે. આ કમલા અને પૂછા બંને ચોખાની જાતો છે. તો યાદ રાખવી અને ઉપજમાં ઘણી બધી વધારે છે. જ્યારે એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની વાત કરીએ જેને વિકસાવી એના હમણાં જ પ્રમુખ નવા બન્યા હતા માગીલાલ જાટ. તો એ પણ યાદ રાખવું નામ આ સંસ્થા વિશે. ત્યારબાદ તાજેતરમાં સિંગાપુરના નવા ચૂંટાયેલા વડાપ્રધાન કોણ બન્યા છે? તો લોરેન્સ વોંગ બન્યા છે. આ એક અર્થશાસ્ત્રી છે. તો અર્થશાસ્ત્રીમાંથી રાજકીય બનેલા લોરેન્સ વોંગ સિંગાપુરના લાંબા સમયથી શાસન પીપલ્સ એક્શન પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં વિજય અપાવ્યો અને નવા જનાદેશ સાથે સત્તાવાર રીતે વડાપ્રધાનની નિમણૂક થઈ છે લોરેન્સ વોંગની. ખાલી એટલું જ યાદ રાખવાનું છે. 52 વર્ષના ભાઈ છે. 2024માં કાળજીપૂર્વક આયોજિત સંક્રમણીય પદ સંભાળ્યું હતું અને આ હુસેન લુંગનું સ્થાન લેશે. તો ખાસ સિંગાપુર વિશે સ્ટેટિક માહિતી જોઈ લઈએ. તો સિંગાપુરની વાત કરીએ તો કેપિટલ સિંગાપોર શહેર છે. ચલણ સિંગાપુર ડોલર છે. પ્રમુખ થર્મન પશ્ચિમગુમનમ છે અને PM તો કે લોરેન્સ વોંગ છે જે હાલ આપત છે. તો યાદ રાખવી આ માહિતી સિંગાપુરની. ત્યારબાદ DRDOએ ટેસ્ટોફિટ એરસ્પીડ પ્લેટફોર્મ પ્રથમ ફ્લાઇટંગ ટ્રાયલ સફળતાપૂર્વક કર્યું છે. તો આવું બલૂન જેવું કંઈક ઉડાડ્યું હતું એ 60 મિનિટ હવા માર્યું અને એવું બધું કર્યું હતું. આ બધી મધ્યપ્રદેશમાં આવા ખેલો કરવામાં આવ્યા. તો સંરક્ષણ અને સંશોધન વિકાસ સંગઠન DRDOએ ગઈકાલે મધ્યપ્રદેશના સોઈપુર ટ્રાયલ સાઇટ પરની તેની સ્ટેસ્ટોફિટિક એરસ્ટ્રીપ પ્લેટફોર્મની પ્રથમ ફ્લાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરી હતી. અને ઉત્તર પ્રદેશના જે આગ્રા ખાતે એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા વિકસાવવામાં આવી હતી. આ જે બનાવ્યું એ હવા જેવું જે ગુબ્બારા જેવું. અને આ એશિયને લગભગ 17 કિલોમીટરની ઊંચાઈ જે ઇન્સ્ટ્રુમેન્ટ પેલાડ થઈ લોન્ચ કરવામાં આવ્યું હતું.
અને આને લોન્ચ કર્યું. આ 60 મિનિટ જેટલું જો વાત કરીએ 62 મિનિટ સુધી ઉડાન ભરી હતી. પછી સફળતાપૂર્વક એને પુનઃ સ્થાપિત કરી દેવામાં આવ્યું. આવા ખતરા DRDOએ કર્યા. DRDOની વાત કરીએ તો ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય. 1958માં એની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે. ચેરમેન સમીર વી કામત છે અને પહેલા ચેરમેન દોલત કોઠારી હતા. સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. યાદ રાખવી એટલી માહિતી DRDO વિશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના PM એન્થની એલ્બેનિઝમ કેટલા કાર્યકાળ માટે જીત્યા, એટલે કે આ કેટલી વખત આ ભાઈ PM બન્યા, તો આ બીજી વખત PM બન્યા છે. આની પહેલાં આ જ હતા. અને આ જે ઓસ્ટ્રેલિયાના જે 26 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર થયું એટલા માટે. તો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બેનિઝમ જે દેશના નેતા તરીકે ફરી ચૂંટાયા, જે દાયકામાં બીજી મુદત માટે મેળવનાર પ્રથમ બન્યા છે રાષ્ટ્રપતિ તરીકે, પ્રધાનમંત્રી તરીકે. તો યાદ રાખવા. અને લગભગ 70% મતદાન જીત્યા અને વગેરે વગેરે. આપણે કંઈ યાદ નથી રાખવાની. એની આપણી સીટો યાદ નથી રહેતી, એની સીટો યાદ રાખીને ચાલ આવી. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો કેપિટલ કેનબેરા છે. ચલણ તો કે ઓસ્ટ્રેલિયન ડોલર છે. PM તો કે એન્થની આલ્બેનિઝમ છે બીજી ટર્મ માટે. તો ખાસ કરીને ઓસ્ટ્રેલિયા વિશે એટલું યાદ રાખવું. ત્યારબાદ કયા વર્ષના પદ્મશ્રી એવોર્ડ વિજેતા સ્વામી શિવાનંદ વારાણસીનું 128 વર્ષની વયે અવસાન થયું? તો 2022માં જ આ ભાઈને મળ્યો હતો પદ્મશ્રી. યાદ રાખવું. તો પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને યોગ ગુરુ તરીકે જાણીતા ગુરુ યોગ સાધક બાબા શિવાનંદનું સ્વાસ્થ્ય સમસ્યાના કારણે 128 વર્ષની વયે અવસાન થયું. અને પ્રધાનમંત્રીએ આના નિધનમાં શોક વ્યક્ત કર્યો, ટ્વીટ કરી હતી. યોગ્ય દ્વારા સમાન તેમની અસાધારણ યોગ્ય માટે તેમની 2022માં પદ્મશ્રીથી નિવાજવામાં આવ્યા હતા. તેઓએ પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ પણ બન્યા હતા. ક્યારે? તો યાદ રાખવા આ ભાઈને યોગ ગુરુ તરીકે જાણીતા છે. તો અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. કંઈ નહીં વયું જાય તમારું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.